મનરેગા યોજનાને લઈ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવાયો। મહેસાણા કમલમ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી ગ્રામીણ યોજના સંદર્ભે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા મહેસાણા કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી। જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગુર અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે સાંસદ મયંક નાયકે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગામડાની ચિંતા કરી રહ્યા છે અને ગામડાને સમૃદ્ધ બનાવવાની યોજનાઓ તેઓ લાવી રહ્યા છે। તેમણે અનેક યોજનાઓ ગામડાના લોકોના ઉત્થાન માટે આખા દેશમાં અમલમાં મૂકી છે। આજે VBGRAMG યોજના દ્વારા ગાંધીજીના વિચારોને ગામડાના લોકો સુધી પહોંચાડવા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। મનરેગા 2005થી અમલમાં હતી અને હવે આજથી ગ્રામીણ અર્થવ્યવસ્થા તેમજ આવનાર વિકસિત ભારતને ધ્યાનમાં રાખી આ નવી યોજના જે અનેક આયામ સાથે ખેતી, પશુપાલન, હસ્તકલા અથવા સ્થાનિક ઉદ્યોગમાં કામ કરનાર ઉદ્યોગ સાહસિક તરીકે યોજના અમલમાં મૂકવામાં આવી છે। અહીં 125 દિવસથી કામ કરવાની જોગવાઈ કરવામાં આવી છે અને દર અઠવાડિયે પેમેન્ટ મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। આ ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા બાયોટેકનોલોજી થકી હાજરી લેવાની છે। કોંગ્રેસ આ યોજના મુદ્દે અત્યારે ખોટા જૂઠાણા ચલાવે છે। અહીં યોજનાની રકમ લાભાર્થીઓના ખાતામાં જમા થાય છે। અહીં દરિદ્રને રોજગાર થકી સમૃદ્ધ બનાવવાની યોજના છે। ગામના લોકોના વિકાસ માટેની આ યોજના છે। વડાપ્રધાને આ યોજના જન સાથે જોડી તેનું નામ પોતાના કે કોઈના વ્યક્તિગત નામ પર નહીં પરંતુ લોકોના નામ પર આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના પારદર્શિતા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિકસિત ભારતના સંકલ્પને પૂરો લેવા માટેની ગામડાના નાગરિકો માટેની પારદર્શક યોજના છે। ગામડું સશક્ત અને આર્થિક રીતે મજબૂત થશે। પત્રકાર પરિષદમાં મહેસાણા જિલ્લાના ધારાસભ્ય સુખાજી ઠાકોર, સરદાર ચૌધરી, રાજેન્દ્ર ચાવડા, ડોક્ટર CJ ચાવડા, મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી ડોક્ટર JF ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટ પહેલા થતું તો અત્યારે નહીં થાય એવી માહિતી આપી આપો, શું કહેશો? દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા ગત લોકસભા રાજ્યસભાના સત્રમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ VBGRAMG બિલ પાસ કરવામાં આવ્યું। એ પહેલા મનરેગાના નામે ઓળખાતું હતું। એમાં અનેકવિધ આધુનિક 2047ના વિકસિત ભારતને અનુલક્ષી અને ગામડાના લોકોનું રોજગારી મળી રહે, ગ્રામીણ વિકાસ થાય એ માટેની અનેકવિધ જોગવાઈઓ કરી અને આ બિલ રજૂ કરવામાં આવ્યું અને પાસ પણ કરવામાં આવ્યું। કોંગ્રેસ દ્વારા આ બિલનો દેશની પ્રજામાં અને ગુજરાતની પ્રજામાં નકારાત્મક પ્રચાર કરી અને લોકોની સિમ્પતિ લેવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે કાફી નિંદનીય છે। રામના નામનો વિરોધ કરનારા લોકો આજે આ બિલનો પણ GRAMG જે બિલ આવ્યું છે એનો પણ ખોટો વિરોધ કરી રહ્યા છે। માન્ય પ્રધાનમંત્રી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્રની સાથે રાખીને કામ કરનારી મોદી સાહેબની સરકાર, ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર, આ બંને ડબલ એન્જિનના સરકાર માધ્યમથી ગામડાઓ મજબૂત બને એના માટેનું આ બિલ છે અને બિલની પ્રજાલક્ષી સુધી સાચી માહિતી પહોંચે એના માટેનો આ પ્રેસ કોન્ફરન્સ આજે રાખવામાં આવેલી। સાહેબ, રામજીનો વિરોધ છે અને ગ્રામીણ ક્ષેત્રમાં હાલ પહેલા કરતા અત્યારે થોડો સુધારો થયો છે, એના કારણે આ બિલનો સુધારો કરાયો છે। બિલ જે પહેલા બનેલું હતું મનરેગા બિલ એ કેવળ મર્યાદિત કામોને લઈને યોજના હતી, પરંતુ જ્યારે સમય બદલાય ત્યારે સમયની સાથે કદમ મિલાવીને ગામડાઓની અંદર જે નવા વિકાસના આયામો બનાવવાની જરૂર હોય ત્યારે એને લક્ષ્યમાં લઈ અને માન્ય પ્રધાનમંત્રીજીએ 2047ના વિકસિત ભારત વખતે ગુજરાત અને દેશનું ગામડું કેવું હોવું જોઈએ, ગુજરાત અને દેશના ગામડાઓને રોજગારીની તક કેવી રીતે આપી શકાય એના માટે આ બિલની અંદર કૌશલ હોય, ગ્રામીણ હોય, ડેરી ઉદ્યોગ હોય, પશુપાલન હોય કે ફૂડ પ્રોસેસિંગ યુનિટ, આ બધા જ નવા જે આયામો છે એને સંકલિત કરી અને 125 દિવસની રોજગારી આપવાનો આ બિલમાં સમાવેશ કરવામાં આવ્યો છે। અને આ બિલના લીધે ગુજરાતનું અને દેશનું જે ગ્રામીણ અર્થતંત્ર છે એમાં જરૂર બદલાવ આવશે અને 2047માં જે વિકસિત ભારતનો સંકલ્પ છે ત્યારે દેશની સાથે ગામડું પણ શહેરો સાથે કદમ મિલાવે આ બિલના માધ્યમથી આપણને એના પરિણામો મળશે। કેન્દ્ર સરકાર દ્વારા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે લોકસભામાં બિલ રજૂ થયું અને વિકસિત ભારત GRAMG બિલ 2025 મંજૂર થયું।
એ આખી બિલના મુદ્દાઓ લોકો સુધી, દેશમાં જન જન સુધી પહોંચે એના માટે આજે પ્રેસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. ઓકે.